સર્વે વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણનો શરણાગત જે થયો, શ્રીજી મહારાજનો આશરો જેમણે કર્યો, એના માટે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જેને જેનો આશરો તેને તેની લાજ. ભગવાનનો આશરો કર્યો છે એટલે ભગવાન તેની લાજ રાખે છે. જેનો જે થાય એની ચિંતા એ કરે. તમારો દીકરો એની ચિંતા તમે કરો જ, ભલે પછી દૂર 500 ગૌ દૂર રહેતો હોય ને તો એ ચિંતા કરો, કારણ કે તમારો થયો છે. એમ આપણે ભગવાનના થઈએ, મહારાજના થઈએ તો ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે. જેતલપુરના 5મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે અમારો ભક્ત કદી અન્નવસ્ત્રે દુઃખી નહીં થાય. એક આશીર્વાદ આપ્યો. બીજો આશીર્વાદ આપ્યો, અમારા ભક્તને 7 દુકાળ જેવું દુઃખ આવશે, ઉપરા ઉપરી 7 દુકાળ પડશે ને એવું દુઃખ આવશે તો પણ અમારા ભક્તની રક્ષા કરવાની જવાબદારી અમારી છે. આ શ્રીજી મહારાજનો આશીર્વાદ છે. સંસાર છે, સુખ દુઃખ આવે, તનનો દુઃખ, ધનનો દુઃખ, મનનો દુઃખ, જનના દુઃખ, આ સંસાર જ દુઃખથી ભરેલો છે. અને અવરભાવ છે. સંતોને પણ દુઃખ આવ્યા છે, આવે, હરિભક્તોને પણ, સારા સારા ભક્તોને પણ દુઃખ આવ્યા છે. પરંતુ ભગવાન સૂળીનું દુઃખ કાંટાથી સારતા હોય છે. શ્રીજી મહારાજે પોતાના નિષ્કુળાન સ્વામી દ્વારા ભક્ત ચિંતામણીમાં લખાવી નાખ્યો આશીર્વાદ. ભક્ત ચિંતામણીનું 76મું પ્રકરણ છે. અને મહારાજે એમાં નિષ્કુળાન સ્વામી દ્વારા લખાવી નાખ્યું છે કે સુખ દુઃખ આવે સર્વે ભેળું. શું શબ્દ વાપર્યો? સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિર મતી. સ્થિર રહેજો એમાં, સુખમાં છકી ન જશો અને દુઃખમાં હિંમત ન હારશો. સુખમાં પણ સ્થિર રહેવું જરૂરી છે અને દુઃખમાં પણ સ્થિર રહેવું જરૂરી છે. માણસને સુખ આવે તો છકી જતા હોય છે. પૈસો આવે, દ્રવ્ય આવે, સંપત્તિ આવે, સત્તા આવે એટલે જોડે જોડે આ બધી માયાનું સુખ કેવું છે કે એનો પડછાયો જોડે હોય જ. જે માણસ નીકળે એટલે એનો પડછાયો એની પાછળ કે આગળ કે બાજુમાં હોય જ. એનો અહંકાર આવે ને એનો પડછાયો કહેવાય. સત્તાનો અહંકાર આવે, સંપત્તિનો અહંકાર આવે, પોતાના રૂપનો અહંકાર આવે, એનો પડછાયો કહેવાય. માયિક સુખ જ્યારે પાત્રતા વગર મળે ને, જો ચીરવી ન શકાય, છકી જવાય. સ્વામિનારાયણ ભગવાન એટલે બોલ્યા કે સુખ દુઃખ આવે સર્વે ભેળું. સુખ આવે કે દુઃખ આવે તો પણ રાખજો સૌ સ્થિર મતી. સૌ સ્થિર મતી રાખજો, સુખમાં સ્થિર રહેજો. ભગવાને આપ્યું છે, ભગવાનનું છે એવું જો મનાય ને તો સ્થિર મતી રહે. નહીતર મને કેવું આવડે છે ને હું કેટલો હોશિયાર છું એનો અહંકાર આવે, એ છકી ગયા કહેવાય. તો ભગવાનને આપતા આવડે એમ લેતા પણ આવડે. જે ભગવાનને આપતા આવડે છે ને એને લેતા પણ આવડે. અને દુઃખમાં પણ હિંમત ન હારશો. મહારાજ આગળ બોલ્યા છે, આશીર્વાદ આપ્યો છે કે સુખ દુઃખ આવે સર્વે ભેળું,
તેમાં રાખજો સૌ સ્થિર મતી, જાળવીશ મારા જનને વળી કરીશ જતન યતિ. શબ્દને બરાબર સમજજો. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે જાળવીશ મારા જનને વળી જાળવીશ. કોને જાળવીશ કીધું? મારા જન. જાળવીશ મારા જનને, મારા જનને હું જાળવીશ અને કરીશ જતન યતિ. અતિશયનું જતન કરીશ. કસોટી લે ભગવાન, પરંતુ ધીરજ રાખજો. કોઈ દિવસ હિંમત હારી ન જશો અને હું એની રક્ષા કરીશ, જાળવીશ. મારા થયા હશો તો જાળવીશ. બસ આપણી જવાબદારી આટલી, એમની જવાબદારી જાળવવાની, પણ આપણી જવાબદારી એમના થઈને રહેવાની. આટલી આપણી જવાબદારી. તો કે જાળવીશ મારા જનને વળી કરીશ જતન યતિ. પણ શરત મૂકી પાછળ મહારાજે. શું શરત મૂકી? જાળવીશ મારા જનને વળી કરીશ જતન યતિ. પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ સૌ તણું. બે વસ્તુ કરી. હું જાળવીશ, પણ વ્રત અને ટેક બે છોડશો નહીં કદી. વ્રત એટલે શું? તો વ્રત એટલે નિયમ. મારા આપેલા નિયમને કોઈ દિવસ લોપશો નહીં, અમારી આજ્ઞા લોપશો નહીં. અને બીજું કીધું ટેક. અમારી ટેક કોઈ દિવસ છોડશો નહીં. ટેક એટલે નિષ્ઠા, આશરો. એ કોઈ દિવસ છોડશો નહીં. તો અમે તમારી રક્ષા કરશું. સહેજ દુઃખ આવે ને આપણે ઢબી જઈએ, છકી અને આપણે દોરા ધાગા જંત્ર મંત્ર અને અનાશ્રય કરીએ તો ભગવાન રાજી ન થાય. એ ટેક છૂટી ગઈ કહેવાય. તો ભગવાન આપણી રક્ષા ન કરે. પરંતુ મહારાજ કે વ્રત અને ટેક જો ટાળશો તો તમે તમારું ભોગવજો, તો હું રક્ષા નહીં કરું. અને જો આટલું સાચવશો તો બાકીની બધી જવાબદારી અમારી છે. મુક્તો જેણે જેણે આવા વ્રત અને ટેક સાચવ્યા છે અને ભગવાન સ્વામિનારાયણના થઈને રહ્યા છે, એની પડે પડે મહારાજે આજ સુધી અદ્યપી પર્યંત રક્ષા કરી છે અને આજે કરે છે. એમાં કોઈ બે મત નથી. બે ત્રણ પ્રસંગો કહેવા છે આપ સૌને કે મહારાજ કેવી પોતાના ભક્તોની રક્ષા કરે. અમદાવાદથી આગળ, અમદાવાદથી હિંમતનગર જતા સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ કરીને ગામ છે. તમે ગ્રામનું નામ સાંભળ્યું હશે. તાલુકા સેન્ટર છે પ્રાંતિજ, તલોદ, અને પછી આગળ હિંમતનગર આવે. પ્રાંતિજ તાલુકો છે અને પ્રાંતિજ ગામની અંદર આજથી લગભગ 70-80 વર્ષ પહેલાની વાત છે. દરબારોનો આખો દરબારવાસ છે, ગોહેલવાસ કહેવાય છે. ત્યાં બધા ગોહેલ દરબારો અને લગભગ 50 ઘર છે ગોહેલોના, અને ગોહેલવાસ કહેવાય છે આખો. જેમ પટેલોના ઘર હોય બધો પટેલવાસ કહેવાય, એમાં બધા દરબારોના ગોહેલના ઘર એટલે બધો ગોહેલવાસ. આજે પણ છે ગોહેલવાસ. એ ગોહેલવાસમાં બનેલો એક પ્રસંગ છે. કોઈ સત્સંગી નહીં, સ્વામિનારાયણના કોઈ ભગત નહીં. આજથી 70-80 વર્ષ પહેલાની વાત કરું છું. હવે એમાં એમનો જે ગોળ હોય એમાં એક કલોલ તાલુકાનું ખોરજ કરીને ગામ આવે. ખોરજ. અને એ ખોરજ ગામમાં ડાભી દરબારો, બધા ડાભી દરબારો. એ ડાભી બધા સ્વામિનારાયણના સત્સંગી. અને એમાં
એક ડાભી પરિવારની દીકરી એમણે પ્રાંતિજમાં આપી, સત્સંગીની દીકરી પ્રાંતિજમાં આપી. હવે પ્રાંતિજમાં બધાય સ્વામિનારાયણના સત્સંગી નહીં, પરંતુ વ્યસની ઘણા. દીકરીએ શરત કરી કે ભાઈ, કે એના મા બાપે શરત કરી કે ભાઈ અમારી દીકરી સ્વામિનારાયણની સત્સંગી છે એટલે કંઠી રાખશે, તો કે અમને મંજૂર છે. એની પૂજા રોજ કરશે, તો કે અમને મંજૂર છે. અમારી સત્સંગીની દીકરી છે એટલે કાંદા લસણ નહીં ખાય તમારા ઘેર, તો કે અમને મંજૂર છે. આ મુખ્ય 3 શરત હતી. મંજૂર કરીને દીકરી સાસરે ગઈ. દીકરીનું નામ હતું નવલબા. શું નામ હતું ભાઈ? નવલબા. ગામડામાં કે અહીંયા તમે જાણતા હશો, દરબારોમાં દીકરીઓને પાછળ બા બોલે, બા નામ બોલે, અને દીકરા નાના હોય તો એમના નામની પાછળ ભા બોલાય. માનવાચક શબ્દો છે. એટલે નવલબા એમનું નામ હતું. નવલબા સાસરે ગયા, પણ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત પરિવારમાંથી નાનપણથી સંસ્કારો લીધેલા, બહુ સીધા, બહુ શીળા, બહુ શાંત સ્વભાવ, મા બાપનું શોભાડે, સત્સંગનું શોભાડે એવું આ નવલબાનું જીવન. સાસરામાં ગયા, થોડા દિવસ તો હરખું ચાલ્યું, પણ એમના જે સાસુમાં હતા ને જરા વહમાં હતા, બહુ વહમાં એટલે સમજ્યા ને, જરા આકરા હતા. અને કહે છે ને ગુજરાતીમાં, ભાઈ 9 દાડા, 9-10 દાડા સુધી તો એમણે કીધું તું એમ બધું ચાલ્યું, પૂજા કરવા દીધી ને બધું થવા દીધું ને, પણ 10મે દાડે તો વાઘ જેવા થઈ ગયા. આ ઘરમાં આવીને આ બધું નહીં ચાલે. તારે આ પૂજા રોજ સવારમાં પેલા ગંજીપાના પાના પાથરે એમ તું બધું પાથરીને બેસી જાય છે, નહીં ચાલે. હા, આ નહીં ખાવું ના નહીં પીવું એમ નહીં ચાલે. તો ભક્તાણી હોય તો તારા ઘેર અહીં નહીં. એમ કરીને સાસુમાં ઉધડો લીધો, અને 10મા દિવસથી જ મહારાજે પરિસ્થિતિ કસોટી રૂપ આપી દીધી. નવલબા રોઈ રોઈને દાડા કાઢે, પૂજા લઈ લીધી. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ આપી હતી પોતાના ઘેરથી, પિયરમાંથી આવેલી, એ ફેંકી દીધી. અત્યંત દુઃખ એનું હતું કે બધું 20 વર્ષ સુધી જે કંઈ કર્યું હતું એ બધું છોડીને, સંસ્કાર બદલાઈ ગયા, વાતાવરણ બદલાઈ ગયું ને એમાં સેટ થવાનું હતું. અત્યંત દુઃખ હતું અહીંયામાં, બહુ દુઃખી થઈ ગયા. એટલું જ નહીં, પણ એમના પતિ ગંભીરસિંહ એમનું નામ હતું, અને એમણે પરાણે, પોતે વ્યસની હતા, રોજ એમને પીવા જોઈએ. એક દિવસ મિત્રોના સંગે કરીને આ પોતાના પત્ની નવલબાને પણ પરાણે આ પીવાનો આગ્રહ કર્યો. ખૂબ દુઃખી થઈ ગયા. ના પાડે, ઇનકાર કરે તો મારઝૂડ કરે, ન બોલવાનું બોલે, અસહ્ય માર મારે, ઘરમાં પૂરી દે. બહુ દુઃખ આવ્યું. જે સંસ્કારી દીકરી હોય ને, એ કોઈ દિવસ પોતાના સસરાની સાસરાની વાત પિયરમાં જઈને ન કરે, એ સંસ્કાર છે. ગમે એટલું દુઃખ આવે ને તો વેઠી લે, પણ પોતાના મા બાપને ચિંતા ન અપાવે. આ સંસ્કારી મા બાપની, સંસ્કારી દીકરીઓના લક્ષણો છે કે જે ભગવાને મને આપ્યું છે એને મારે હવે સહન કરવાનું છે. સહન કરે રાખે. એમાં મહારાજે વિશેષ ભગવાને કસોટી કરી. 12 મહિના થયા, 2 વર્ષ થયા, 3 વર્ષ થયા, 4 વર્ષ થયા, પરંતુ ઘરમાં
કોઈ બાળકનો જન્મ ન થાય અને એને લીધે દુઃખ વધ્યું. અને જ્યારે પુરુષ પ્રધાન જ્યારે સમાજ હોય ને અને એમાં જ્યારે આ દુઃખ હોય એટલે એને તમે જાણો છો, સંસારમાં છો, કેવા કેવા બડફા ને કેવા કેવા વેણ કવેણ ને કેવા કેવા શબ્દોના પ્રહાર સહન કરવા પડે. પુત્ર ન હોય અને એ વખતે કેવું કેવું બોલવામાં આવતું હોય. નવલબા બિચારા સહન કરી રાખે. 9 વર્ષ થયા, સારા દિવસો દેખાયા નહીં. દિવસે દિવસે દુઃખ વધતું જાય. રોઈ રોઈને દિવસો કાઢે. મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ, હું એવા સંસ્કારમાં મોટી થઈ છું કે હું તમારી પાસે નહીં માગું કે મને દીકરો આપો. તમે અંતર્યામી છો, મારા દુઃખને તમે જાણો છો, હું તમારી દીકરી છું. નિત્ય પ્રત્યે પ્રાર્થના કરે, મહારાજ તમે જેમ રાખો એમ હું રહીશ, પરંતુ મારા પરિવારને, મારા ઘરનાને તમે સત્સંગી થાય એવું કરો, બસ મારે બીજું કાંઈ જોતું નથી. હું દીકરો નહીં માગું. નિષ્કામ ભક્તનું લક્ષણ કેવું હોય. અને આ ભક્ત ચિંતામણીની આ પંક્તિ રોજ ગાયા કરે. એમના મા બાપે જ્યારે પિયરમાં કોક દાડો 12 મહિને 15 દાડા જાય ને ત્યારે મા બાપ એક જ કહે, બેટા સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે, સુખ દુઃખ આવે સર્વે ભેળો, તેમાં રાખજો સૌ સ્થિરમતી, જાળવીશ મારા જનને વળી કરીશ યતનયતી. એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સૌ તણું. બસ આ પંક્તિ 4 લીટી બોલ્યા જ કરે. બસ મહારાજનો આશીર્વાદ છે કે સુખ દુઃખ આવે એને ભોગવી લેજો, અમે તમારી રક્ષા કરશું. 9 વર્ષ સુધી અસહ્ય દુઃખમાં દિવસો ગુજારવા માંડ્યા. સ્વામિનારાયણ ભગવાન મહારાજ મનુષ્યરૂપે હતા એ વખતની વાત છે, 100-150 વર્ષ પહેલાની આ વાત છે, 150-200 વર્ષ પહેલાની. સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા પ્રાંતિજ પધાર્યા. આ પ્રાંતિજમાં પધાર્યા. પ્રાંતિજમાં એક જેઠા મહારાજ હતા, જેઠા ભગત હતા, સ્વામિનારાયણના સત્સંગી હતા, બ્રાહ્મણ હતા. અને એ સ્વામિનારાયણના સત્સંગીને એમના ઘેર સ્વામિનારાયણ ભગવાન પધાર્યા. ગામમાં વાયુ વેગે વાત પ્રસરી ગઈ કે સ્વામિનારાયણ આવ્યા છે, સ્વામિનારાયણ આવ્યા છે, આપણા ગામમાં સ્વામિનારાયણ આવ્યા છે. આ વાત નવલબાના કાન ઉપર પહોંચી કે મારા ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે. બીજા માટે તો સ્વામિનારાયણ હતા અને નવલબા માટે તો શું હતું પેલા, મારા ભગવાન આવ્યા છે એવું હતું ભાઈ. અને નવલબાના હૈયામાં આનંદનો પાર નહીં. મારા ભગવાન મારા ગામમાં આવ્યા. પિયરમાં હતા ત્યારે 9 વર્ષ પહેલા દર્શન થયેલા મહારાજના, પછી નથી ગઢપુરની આ ભૂમિ ઉપર દર્શન કરવા અવાયું, કારણ કે સાસરિયા બધા વિરોધી હતા. એટલે બહુ દુઃખી રહેતા હતા. ને જેમ પેલું ભૂખ્યાને ઘી ને ગોળના ગાડા, ભૂખ્યો હોય 3 દાડાનો, ઘી ને ગોળના ગાડા આવે અને કેવો ખુશ થઈ જાય. પેલા ગાડા પાછા, હો આટલો નહીં, ભાણામાં આટલું આવે એમ નહીં, ગાડું ભરીને આવે તો કેટલો ખુશ થઈ જાય ભૂખ્યો માણા. એવી એમની સ્થિતિ થઈ. રાજીના રેડ થઈ ગયા કે ઓહો, મારા ગામમાં ભગવાન સ્વામિનારાયણ, જેની હું રાત દાડો હું રાહ જોઉં છું અને એમને પ્રાર્થના કરું છું, ને આજે મારા ગામમાં આવ્યા છે. સમાચાર મળ્યા કે જેઠા ભગતના ઘેર મહારાજનો ઉતારો છે. નક્કી કર્યું કે રાત્રે જરૂર મારે મહારાજના દર્શન કરવા જવું, પણ આ વિરોધી છે બધા, મને જવા નહીં દે, પણ ગમે એમ કરીને રાત્રે જવું છે. અને ત્યાં
ઘરમાં બધા એને ખબર પડી કે ભાઈ આ નવલના ભગવાન આવ્યા છે, સ્વામિનારાયણ આવ્યા છે, અને સાસુમાએ હુકમ કરી દીધો, નવલ સાંભળજો, અમે તો ત્યાં જાણ્યું છે એના કરતાં વિશેષ જાણ્યું છે કે સ્વામિનારાયણ 3 દાડા રહેવાના છે આ પ્રાંતિજમાં. જો ખબરદાર 3 દાડા સુધી બહાર પગ મૂક્યો છે તારો ટાંકો ભાગી નાખશું, કે પગ ભાગી નાખશું તારા. 3 દાડા ઘર બહાર નીકળવાનું નહીં. અને નવલબાને રૂમમાં પૂરી દીધા, અહીં તને જમવાનું મળશે, બધું હું રૂમની બહાર નહીં નીકળવાનું, તાળું મારી દીધું. 3 દાડા સ્વામિનારાયણ આવ્યા છે, દર્શન કરવા નહીં જવાનું. કેવી સ્થિતિ થાય વિચાર કરો. ગઢપુર તો નહોતું અવાતું, વડતાલ તો નહોતું જવાતું, અરે અમદાવાદ સ્વામિનારાયણ ભગવાન આવતા તો અમદાવાદે નહોતું જવાતું. અને ઘર આંગણે ભગવાન મળ્યા, આવ્યા, અને દર્શન કરવા જવાની બંધી થઈ ગઈ. ઘરે તાળું મારી દીધું, નહીં જવાય. કેવી સ્થિતિ થાય. તમારા ભૂખ લાગી હોય બરાબરની, આગળ ડીશ આવીને પડે ને બધી ભોજન અંદર તૈયાર હોય, અને એમ ક્યાંક નહીં જમવાનું, અને બરાબરની ભૂખ લાગી હોય, કેવી દશા થાય કહો. અને હુકમ કરે કોઈ આ નહીં જમવાનું, જોઈ રહેવાનું, જમવાનું નહીં. એવી સ્થિતિ નવલબાની થઈ. જો દુઃખ આવે છે છતાંય દુઃખની પાછળ ભગવાનનો આશરો છે તો બહુ મોટું સુખ પણ હોય છે. ધીરજ રાખવી, 2 જ વાત છે, એના થાવ અને ધીરજ રાખો. ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે, હું મારા ભક્તની રક્ષા કરીશ. અને બન્યું, નવલબાને રૂમમાં પૂરી દીધા. નવલબા નક્કી કર્યું કે જ્યાં સુધી મને મહારાજના દર્શન ન થાય ત્યાં સુધી મારે જમવું નથી. મારે અન્ન જળનો ત્યાગ કરી દીધો. સતત પ્રાર્થના ચાલુ કરી દીધી, મહારાજ બસ મારી પ્રાર્થના સાંભળો, મારે તમારા દર્શન કરવા જ. ઘર આંગણે તમે આયા, મારા ઘેર લાવવાની વાત તો એક બાજુ રહી, પધરામણી કરાવવાની વાત તો એક બાજુ રહી, પરંતુ હું દર્શન કરવા નહીં જઈ શકું. અને પ્રાર્થના શરૂ કરી. મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે એક પ્રાર્થના આપી છે સંપ્રદાયમાં, બહુ મોટી જબરજસ્ત પ્રાર્થના છે કે ગમે તેવી આપત્તિ આવે, મુક્તો અમે તમને પણ કહીએ છીએ કે ગમે તેવી સંસારમાં આપત્તિ આવે, ગમે તેવી મુશ્કેલી આવે, અને મહારાજનો આશીર્વાદ છે કે આ મુક્તાનંદ સ્વામી રચિત આ પ્રાર્થના સાચા ભાવે ભગવાનની પ્રાર્થના કરજો, તમારું દુઃખ જરૂર મહારાજ તાત્કાલિક, એઝ અર્લીએસ્ટ પોસિબલ, વહેલામાં વહેલી તકે મહારાજ દુઃખ દૂર કરી દેશે. આ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે. આજે પણ હું તમને કહું છું મુક્તો, કે જ્યારે અસહ્ય દુઃખ આવીને ઊભું રહે, રડતા રડતા આંખમાં આંસુ સાથે ભગવાન સ્વામિનારાયણ આગળ ઊભા રહી અને પ્રાર્થના કરજો. અને પ્રાર્થના છે, મેરે તો એક તુમ હી આધારા, મેરે તો એક તુમ હી આધારા. હે ભગવાન, અમારો તમે એક જ આધાર છો, મારી રક્ષા કરજો. બોલો બધા હાથ જોડીને. જો ભગવાન અત્યારે પ્રગટ બિરાજે છે, આપણે અત્યારે પ્રાર્થના કરો. તમે કહો કે અમારે કંઈ દુઃખ નથી, અરે દુઃખ આવે ત્યારે પ્રેક્ટિસ કરો અત્યારે, તો તે વખતે પ્રાર્થના થાય ભાઈ. સંસાર છે, પરંતુ ગમે તેવું અસહ્યમાં અસહ્ય, અમારા એક નહીં 100થી ઉપરાંત તમારી જોડે એવા પ્રસંગો છે કે આ પ્રાર્થના કરતાની સાથે અરે પ્રાર્થના પૂરી ના થવા દે ભગવાન. બોલો, આંખમાં આંસુ સાથે જો પ્રાર્થના કોઈ કરે રડતા રડતા, બોલો પ્રાર્થના પૂરી ન થવા દે અને રક્ષા થઈ જાય. બોલો, કામ પૂરું થઈ જાય. એવા એક નહીં સેંકડો પ્રસંગો છે. આજે હું તમને 1-2 કહીશ. અને નવલબાએ પ્રાર્થના શરૂ કરી કે મેરે તો એક તુમ હી આધારા, મેરે તો એક તુમ હી આધારા. અને પછી શું કહે છે પહેલી લીટીમાં જ કે નાવ કે કાગ કી ગતિ ભય મેરી, નાવ કે કાગ કી ગતિ ભય મેરી, જહાં દેખો તહાં જલ નિધિ ખારા, જહાં દેખો તહાં જલ
જલનિધિ ખારા. મુક્તોનો અર્થ કદાચ નહીં સમજ્યા હોય તમે. હે મહારાજ, મારી અત્યારે સ્થિતિ કેવી છે? તો નાવમાં બેઠેલા કાગડા જેવી છે. નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી, હિન્દીમાં શબ્દો છે. નાવ જેમ દરિયાની અંદર નાવ જતી હોય, સ્ટીમર જતી હોય, આગબોટ જતી હોય અને દરિયાની અંદર જતી હોય, અને એમાં શઢ ઉપર એક કાગડો બેઠો હોય, કાગડો બેસી ગયેલો હોય પહેલેથી જ, અને શઢ ઉપર રહી ગયો હોય. શઢ એટલે સમજ્યા ને, પેલું નાવની અંદર એક ઊંચો થાંભલો હોય એને શઢ કહેવાય, અને શઢ ઉપર એક કાગડો બેસી ગયો હોય અને મધદરિયે વાણ પહોંચ્યું હોય, મધદરિયે અધવચ્ચે વાણ પહોંચ્યું હોય, અને કોઈએ જોયો પેલા કાગડાને અને એને હાઈડ હાઈડ કરીને પેલા કાગડાને ઉડાડે, તો પેલો કાગડો ક્યાં જાય? પેલા કયા ઝાડ ઉપર જઈને બેહે? તમને પૂછું છું, કયા લીમડા ઉપર જઈને બેહે? પેલી બાજુ આંબા ઉપર જઈને બેહે? ક્યાં જઈને બેહે? ચારેય બાજુ ખારું પાણી છે, ખારો સમુદ્ર છે. એ કાગડો ઉડી ઉડીને પાછો ક્યાં આવીને બેહે? પેલા પાછો તે જ થાંભલા ઉપર આવીને બેહે, કારણ કે એની પાસે બીજો કોઈ આધાર નથી એ થાંભલા સિવાય. અહીંયા એવું કહે છે કે નાવ કે કાગ કી ગતિ ભય મેરી, જહાં દેખો તહાં જલનિધિ ખારા. ચારે બાજુ ખારા જળનો દરિયો છે. એ મહારાજ, હું ક્યાં જઉં? હું ક્યાં જઉં? કે રસિક શિરોમણી તુમ બિન મોકો, રસિક શિરોમણી તુમ બિન મોકો, લગત હે જગ સુખ જરત અંગારા, લગત હે જગ સુખ જરત અંગારા. મેરે તો એક તુમ હી આધારા, મેરે તો એક તુમ હી આધાર. હે ભગવાન, મારે તમે એક જ આધાર છો. આપણે બધાના કામ ભગવાન નથી થતા, નથી કરતા, એનું કારણ શું છે ખબર છે? ભગત સાચા, ભક્તિ કરીએ બધું સાચું, પરંતુ આપણે બીજા આધાર બહુ હોય છે. જ્યાં સુધી બીજા આધાર ન છૂટે ને ત્યાં સુધી આ મદદ કરે એવા નથી કે તું બીજાના આધારે તું કરી લેવું, પછી છેલ્લે બધા આધાર છૂટી જાય ને તો તારે મારી જોડે આવજે. કારણ કે આપણને પૈસાનો આધાર હોય, ઓળખાણનો આધાર હોય, લાગવગનો આધાર હોય, સત્તાનો આધાર હોય, ડૉક્ટરનો આધાર હોય, ગોળીનો આધાર હોય, એટલે ભગવાન આધાર બનતા નથી. આપણને સત્તાનો આધાર હોય, પૈસા આપણી જોડે ઘણા છે, 5-10 લાખ રૂપિયા વેરી દઈશું એટલે આપણું કામ પતી જશે, એટલે પૈસાનો આધાર થઈ ગયો. ભાઈ, ભગવાન કામ ન કરે. આપણને ડૉક્ટર બહુ સારા છે, આપણા ડૉક્ટર આપણું કામ કરી દેશે, મને હાજો કરી દેશે. ડૉક્ટરનો આધાર થયો, ભગવાન ભેળા નહીં પડે. અરે મારી જોડે અક્ષર દવા છે, દવાનો આધાર થયો, ભગવાન ભેળા નહીં પડે. બધો પુરુષ પ્રયત્ન કરવાનો પણ તો આધાર આમનો રાખવાનો. બીજા બધા મીંડા છે, એકડો આગળ આવશે ને તો મીંડાની કિંમત થશે. ભાઈ, બીજા બધા જાનૈયા છે, વરરાજા તો આ છે. એ વરરાજો વગર જાનની કિંમત શું? પેલા 100 જાનૈયા ભેગા થાય, 500 જાનૈયા ભેગા થાય, પણ વરરાજા જ ના બેહે તો એને શું કહેવાય? જાનૈયા કહેવાય કે ટોળાવાળા કહેવાય? પેલા ટોળું કહેવાય, જાન ના કહેવાય. ભગવાનને મુખ્ય આધાર કરતા શીખો જીવનમાં. કાયમ માટે આ સેવક એક પ્રસંગ બનેલો પ્રસંગ કહે છે કે અમુક તો આપણા એક બાબુભાઈ કરીને 30 સેક્ટરમાં ગાંધીનગરમાં એક હરિભગત છે, ગોઝારિયાના છે. ગાંધીનગરથી નજીકમાં ગોઝારિયા ગામ છે, ત્યાંના 30 સેક્ટરમાં જીઈબીની બાજુમાં ત્યાં આપણા એક બાબુભાઈ કરીને આપણા કાર્ય સત્સંગના છે, પરંતુ આપણી જોડે હેતરુચિ છે. અને બાબુભાઈ પટેલ એ રિટાયર્ડ થયા, 58 વર્ષે રિટાયર્ડ થયા. અને પછી બધા ભાઈબંધો ને એમના હગાવાલા અને બધા એમના ભેગા થઈને કહ્યું કે ચલો અમે જાત્રા કરવા જઈએ છીએ. તે 4 ધામની જાત્રા કરવા બધા જતા હતા, 15-20 ફેમિલી. અમને કહ્યું કે તમે હવે નિવૃત્ત થયા છો, ચલો અમારી સાથે. ત્યાં અમને લલચાઈ ગયા કે ચલો તાર જઈએ. તે આય પોતે નીકળ્યા અને એમાં બદ્રીનાથ થઈને બદ્રી કેદાર જવાનું હતું. હવે બદ્રીનાથથી બદ્રી કેદાર જવું એટલે ત્યાં જબરજસ્ત ઠંડી ને બરફનો રસ્તો અને બર્ફીલો રસ્તો અને ચારેય બાજુ પછી મોટી ઊંડી ઊંડી ખાઈઓ. બહુ લોકો ઓછા લોકો હિંમત કરે બદ્રી કેદાર જવાની. સમજ્યા? એ 22 જણા ગયેલા, 22 જણા, 22 પુરુષો અને 22 મહિલાઓ, 22 કપલ ગયેલા.
એમાંથી મહિલાઓએ તો નક્કી કર્યું કે અમારે નથી આવું બાપા, આવી ઠંડીમાં અમે તો મરી જઈએ, અમારે કંઈ હિંમત કરવી નથી. પરંતુ 22 પુરુષોમાંથી 15 પુરુષો હિંમત કરી અને 15માં આ બહાદુર બાબુલાલ એમણે પણ હિંમત કરી, બહાદુરી કરી કે આપણે જવું છે. 2 ભૂમિયા લીધા. ભૂમિયાએ બધું શીખવાડી દીધું કે જો ભાઈ આના જોડા જુદા હોય, જુદા 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 પેલા બરફમાં ચાલવાનું ને એટલે જુદા પ્રકારના જોડા બૂટ પહેરાયા ને પછી પેલી લાકડી આપીને કે એની આગળ પાછી આટલી આટલી આર હોય કે આ ખૂંચાડવાની ને પછી આગળ એક એક ડગલું આગળ ભરવાનું બધું ટ્રેનિંગ આપી. 1 ભૂમિયો આગળ ને 1 ભૂમિયો પાછળ ને વચ્ચે 15 જણાની લાઈન એક એકમાં ચાલવું પડશે. અને આ બધું કંઈ શીખવાડ્યું. આગળ બરફનો રસ્તો ને એની ઉપર ચાલવાનું 3-4 કલાક ચાલે ત્યારે અંતર કપાય. 4 કલાક આવતા થાય ને 4 કલાક આવતા બહુ ઓછી મુશ્કેલી પડે પણ જતા મુશ્કેલી બહુ પડે, ચડવાનું નામ. હા, અને આ બાબુલાલ વચ્ચે 7-8મો નંબર એમનો લાઈનમાં વચ્ચોવચ્ચ એમનો નંબર લાગેલો. આગળ પેલો બૂમ પાડતો જાય કે ભાઈ આ રીતે હું ચાલું છે એમ ચાલજો. પાછળથી તે પેલો કહેતો જાય કે ભાઈ આગળને અનુસરજો. 2 ભૂમિયા આગળ ને પાછળ ત્યાંના લોકલ ભૂમિયા હોય. હવે આગળ સહેજ બરફમાં આ બાબુલાલનો પગ લપસ્યો અને લપસ્યો તે બાજુમાં ખાઈ મોટી જબરી ઊંડી, હજારો ફૂટ ઊંડી ખાઈ. અને લપસે એટલે કંઈ હગી ના થાય, સમજ્યા? અને આવકાર ના આપે કે આવો બાબુલાલ પધારો, મોસ્ટ વેલકમ, એવું ના કહે ભાઈ. હે, બાબુલાલ તો સીધા લપસતાની સાથે કરતા જેમ પેલી ડાઈ મારે ને સીધા જ પેલી ખાઈમાં. આ બનેલી વાત કરું છું, 2006ની 10 વર્ષ પહેલાંની વાત, બનેલી વાત કરું છું. બાબુલાલ સીધા નીચા ખાઈમાં. ઓલા વાંહેવાળાએ જોયું એટલે બધા કહે એ બાબુલાલ ગયા, બાબુલાલ ગયા. હવે કોણ બચાવે બાબુલાલને કહો? પોતાનું છોડીને બીજા કોણ બચાવવા જાય? બૂમો પાડીને રહ્યા બાબુલાલ ગયા. ઓલા વાંહેવાળા કે ક્યાં ગયા? અરે ગયા. ક્યાં ગયા સમજી લેજો ભાઈ, હેઠે નહીં ઉપર, સમજ્યા? એટલે નીચે ખાઈમાં ગયા. અને ખાઈ મોટી, હજારો ફૂટ ઊંડી ખાઈ. બાબુલાલ અંદર નીચે સરખ્યા, અંધારી અંદર અંધારી ખાય. હવે કોણ એમને બચાવે? અને નીચે પડતા 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 નીચે 501 ફૂટ નીચે ગયા હશે. અને ત્યાં એક મૂળિયું, 2 બાજુ 2 ખાઈઓની વચ્ચે એક ઝાડનું મૂળિયું, તે મૂળિયું હાથમાં આવી ગયું. કંઈક એમને અંધારામાં દેખાય નહીં, પરંતુ આમ જેમ પેલું દોયડું હોય ને કોઈ વાયરનું, એવું અંદર મૂળિયું હાથમાં આવી ગયું અને પકડાઈ ગયો. અને બાબુલાલ લટકે અંદર. 500 ફૂટ ઊંડે. કેટલા ફૂટે ખબર નહીં, હું તો આશરે કહું છું કે કોઈ માપ્યું નથી 500 ફૂટ કે 300 ફૂટ. પણ નીચે લટકે, તે હાથ ચાલીને અંદર લટકે ને લટકતા લટકતા બૂમ પાડે. આવી વખતે કોણ સાંભળે? છોકરો સાંભળે કે બાપા સાંભળે? કોણ સાંભળે? અરે આ ભગવાન સાંભળે. કારણ કે દુઃખ પડે તો જ આપણે સંભાળીએ એવા છીએ, નહીંતર આપણે કોઈ સંભાળીએ એવા નથી. હા, અને એટલે તો હું તમારા વતી રોજ પ્રાર્થના કરું. લ્યો બધા વતી પૂજા કરું ને તો પૂજામાં પ્રાર્થના કરું કે હે મહારાજ, આ બધા તમારા ભક્તોને તમે થોડું થોડું દુઃખ તો આપજો, તો તમને કોઈ સંભાળશે નહીં. તારા મારો બેટો એકે સંભાળે એવો નથી તમને, સમજ્યા? એટલે થોડું થોડું દુઃખ આપે ને તો જ આપણે સાંભળે ભગવાન, નહીંતર આપણે સંભાળી એવા નથી, સમજ્યા? આ તો બાબુલાલે પેલું દોયડું બરાબરનું પેલું મૂળિયું પકડી લીધેલું. હવે મૂળિયું આમ પેલું વાગે પાછું હાથમાં, કરવું હોય ને એટલે પેલું વાગે. એ તો આમથી આમ હાથ બદલે ને ઓલો હાથ બદલે ને ઘડીક 2 હાથે પકડે ને પાછું 1 હાથે પકડે ને અને ભજન થાય, એવું ભજન થાય. હે મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, હે ઘનશ્યામ બાપા, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. તે બૂમો પાડે. આ કીર્તનની 1 લીટી આવડે, કીર્તન બોલ્યા કરે, મેરે તો તમે એક હી આધારા મારા વાલા, તમે એક આધાર. આખું કીર્તન આવડે નહીં. એટલે કહીએ છીએ કે મોઢે કરવું ભાઈ આવું કીર્તન, તો કોક દોડ આવી દશા થાય ને તાર કામમાં આવે, સમજ્યા? હા, 1 લીટી બોલ્યા કરે ને હે ભગવાન ઘનશ્યામ બાપા મને બચાવો, હે સ્વામિનારાયણ બાપા મને બચાવો, અને આમાં મૂળી હાથ ફેરવ્યા કરે. તે 5 કલાક થયો, અડધો કલાક થયો, અને હાચા ભાવને ખરું દુઃખ આવે ને તાર પ્રાર્થના એવી સારી થાય હો. અને પ્રાર્થના કરતા જાય ને આમ હાથ બદલતા જાય ને એ વખતે સાંભળજો બનેલી હકીકત. સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ એમણે સામે 10 ફૂટ ઊંચે, એમનાથી 10 ફૂટ ઊંચે અંધારામાં ભગવાન સ્વામિનારાયણની આકૃતિ, એના દર્શનથી મહારાજ દિવ્ય રૂપે દર્શન દીધા. લ્યો, ઘનશ્યામ મહારાજે દર્શન દીધા. અને પછી તો પણ હાથ જોડવા કેવી રીતે? હાથ જોડવાની ઈચ્છા તો થઈ, પણ હાથ જોડાય પેલા એ વખતે
એટલે તમને પૂછું છું, હાથ જોડાય? કેમ હાથ જોડવા જાય શું થાય? પહેલાં પૂ દઈને જાય હેઠે, એટલે હાથ આમાં પકડીને, હે મારા વાલા, હે મહારાજ, વાહ પ્રભુ તમે દર્શન આપ્યા, મને બહુ દયા કરી મહારાજ, હવે રક્ષા કરો, અહીંયા અમે ઊભા રહેવાનો સમય નથી તમારે, હવે મને બચાવો, રક્ષા કરો. પણ દર્શન થયા ને એટલે હિંમત આવી ગઈ હૈયામાં કે હાશ હવે કંઈક હારાવાના થશે હો. અને ત્યાં ઘનશ્યામ મહારાજ બોલ્યા, સાંભળજો, બનેલો હકીકત કહું છું, તમારે નામ, સરનામું, ફોન નંબર જે જોતું હોય મારી જોડે આવજો, તમને આપીશ, તમારે મળવા જોઈએ તો જઈ આવજો. એ એમણે પોતે મને કહેલી વાત છે. પછી મહારાજે દર્શન દઈને કહ્યું, બાબુલાલ, મહારાજને નામ આવડે પાછું, એમને બધાએ ના આવડે, તમારું આવડે ને અમારું આવડે, કે બાબુલાલ હું કહું એટલું કરશો? અરે પ્રભુ તમે કહો એ બધું કરું, અત્યારે કરું ને પછી કરીશ બાપા, હવે પણ હવે અત્યારે છોડાવો મને, આ દુઃખથી છોડાવવા પડ્યો, નહીં તો સમજે, હવે અહીં લાલ ચોળ જેવા થઈ ગયા છે હાથ બાપા. આ કે હું કહું એટલું કરશો? એટલે બાપા બોલો તમે શું કરવાનું છે એમ બોલો. તો કે મૂળીઓ છોડી દો. શું કહે છે? મૂળીઓ છોડી દો. અરે તમારો ભલો થાય તો મૂળીઓ છોડું તો જવું ક્યાં? બસ તો પછી હું જઉં જ તાર, તમારે મૂળીઓ છોડવું છે તો હું તમારી સામે ઊભો રહું, નહીં તો હું જઉં છું. અરે પ્રભુ પણ મૂળીઓ છોડું તો થાય શું મારું? જો બુદ્ધિ કામ કરે છે, ભણેલા પાછા એજ્યુકેટેડ હતા, એટલે એમણે તરત બુદ્ધિ કામ કરતી થઈ ગઈ કે ગુરુત્વાકર્ષણનો નિયમ છે. શું ગુરુત્વાકર્ષણનો નિયમ ભાઈ? કે હંમેશા વસ્તુ પડે તો સીધી ક્યાં જાય? ઉપર ના જાય, સીધી નીચે જ જાય. પેલું સફરજન નીચે પડ્યું હતું ને પહેલાં, એમાંથી તો નિયમ હોદ્યો કે સફરજન આમ નાખ્યું, આમ નાખ્યું, આમ નાખ્યું ને હેઠે જ કેમ પડ્યું? એટલે એમણે વિચાર કર્યો કે હું છોડું તો હેઠે જ જઉં ને, પ્રભુ હેઠે જવું. પ્રભુ કે તારી બુદ્ધિ દોડાવી છે કે હું કહું એમ કરવું છે, બોલ. હું કહું છું કે મૂળીઓ છોડી દે જો તારે બચવું હોય તો. હવે બુદ્ધિ એમ કહે છે કે મૂળીઓ છોડે તો હેઠે જવાય, બચાય નહીં, ઉપરથી સહેજ બચ્યા હતા સુધી એ હેઠે જવાય. શું કરવું? ભગવાન કે લે હું જઉં, તું બુદ્ધિને આધારે જીવ, હું જઉં છું. અરે પ્રભુ ક્યું જઉં છું કરો છો? હું અહીં મરું છું ને તમે જઉં છું કરો છો? તો હું કહું છું તું ઓલું મૂળિયું છોડ. હવે ભગવાન કહે છે કે મૂળિયું છોડ, શું કરવું જોઈએ? બધા કહો જોઈએ, તમને બધાને કહું છું શું કરવું જોઈએ, કહો જોઈએ. અરે આ ભાઈ અત્યારે નથી મૂળિયું પકડ્યું એટલે તમે બધા બોલો છો. અત્યારે તમે નથી પકડ્યું ને એટલે. હમણાં તમારા હાથમાં મૂળિયું હોય ને તમે વિચાર કરો છોડો, ત્યારે એમ બોલો ને. આ તો ઓલે અમને ઉપદેશ આપો છો કે છોડી દેવું જોઈએ, ડાયા ડમરા જેવા થઈને, સમજ્યા? પણ આ જગ્યાએ આપણે હોય તો છોડો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભાઈ મૂળિયું છોડ, મૂળિયું છોડ, અમે બેઠા છીએ તું મૂળિયું છોડ. હવે ભગવાન એમ કહે છે કે હું તારી રક્ષામાં છું, મૂળિયું છોડ. પણ બુદ્ધિ જ્યાં સુધી આડી આવે ત્યાં સુધી મૂળિયાનો આધાર છે ને, એટલે ભગવાન રક્ષા નહીં કરે. તારા મૂળિયાનો આધાર છે ને ત્યાં સુધી હું રક્ષા નહીં કરું. તું જ્યારે બધેથી નિરાધાર થઈ જાય અને મારો એક આધાર પકડી લઈશ ને, ત્યારે હું તારું દુઃખ માત્ર દૂર કરી દઈશ. એક આધાર કરી નાખે. હા, ભગવાનને આ કરાવવું છે. અને બહુ આગ્રહ કર્યો ને પહેલાં મહારાજ કે છોડ, નહીંતર હું જઉં છું, છોડ. અરે પ્રભુ જાવ એ મને પોહાય એવું નથી, તો છોડ. જો તમારા કહેવાથી છોડું છું. જોજો વિશ્વાસઘાત ના કરતા પ્રભુ, આ છોડું છું એમ કરીને એણે વિશ્વાસ રાખીને, વિશ્વાસ રાખ, છોડ. 10 મિનિટ સુધી વાર્તાલાપ ચાલ્યો લ્યો. અને છોડ કરતાં કરતાં એણે ધડ થઈને જ્યાં છોડ્યું. હવે છોડે એટલે કાયદેસર ક્યાં જાય? પેલા હેઠે. અને ભગવાને પ્રભુએ હાથ ઝાલીને ઉપર ખેંચીને જ્યાં પેલા 15 જણા જતા હતા ને વચ્ચે મૂકી દીધા. એટલે આ બાબુલાલ આયા. શું કહે બધા? બૂમ કરી મૂકેલા, બાબુલાલ આયા. બાબુલાલ બદ્રી કેદારે જઈ આવ્યા ને પાછા આવી ગયા ને સ્વામિનારાયણ ધામમાં પહોંચી ગયા. અને બેહીન મને આ વાતે કરી. મને કે સ્વામી મહારાજે શું મારી રક્ષા કરી. વાહ પ્રભુ વાહ. મેં કીધું બાબુલાલ તમને કંઈ સમજ પડી? તમારા એક માટે નહીં, અમારા બધાને ઉપદેશ આપી દીધો. તમને જેમ પેલું મૂળિયું પકડાઈ ગયું છે એમ આપણને બધાને દ્રવ્યનું મૂળિયું ને, છોકરાનું મૂળિયું ને, સત્તાનું મૂળિયું ને, પૈસાનું મૂળિયું ને, આ બધા મૂળિયા પકડાઈ ગયા છે. એટલે ભગવાન આપણે કામ નથી કરતા હોતા ભાઈ. અમે પ્રાર્થના બહુ કરીએ છીએ પણ ભગવાન અમારું સાંભળતા જ નથી. પણ ક્યાંથી સાંભળે? તમે મૂળિયા પકડ્યા છે ઘણા.
એ બધા મૂળિયા છોડી દો ને એક મૂળિયું પકડી લો આને, ભગવાનને પકડી લો કે હે મહારાજ મેરે તો તુમ એક હી આધારા. પેલું મૂળિયું છૂટ્યું ને ત્યારે ભગવાને એની રક્ષા કરી છે. એમ આપણે બધા મૂળિયા છોડો અને એક મૂળ પકડી લો. મૂળિયા નહીં, મૂળ પકડી લો. સુખનું મૂળ કોઈ ભગવાન છે. સર્વ સુખોનું મૂળ છે રે મૂર્તિ, પામે છે સુખ તમામ રે. કીર્તનમાં એવા શબ્દ બોલ્યા છે. સર્વ સુખનું મૂળ ભગવાન છે, એને પકડી લો ને, બીજા મૂળિયાને છોડી દો ને. બહુ અઘરું છો. એ તો બાબુલાલને તમે હમણાં ઉપદેશ આપ્યો ને, છોડી દેવું જોઈએ. લ્યા કેટલી ઇઝીલી તમે બોલ્યા, બોલો છોડી દેવું જોઈએ કે. પણ આપણે છોડો ને ત્યારે અને બધા મૂળિયા છૂટે ત્યારે આ એક મૂળ પકડાય. બોલો ભગવાન રક્ષા કેવી કરે છે પોતાના ભક્તની. પણ રક્ષા કોની કરે એ જોયું હશે તમે. કોની કરે? જ્યારે એનો એક આધાર બને, એક આશરો બને ત્યારે. અને નવલબા પ્રાર્થના શરૂ કરી. આપણો પ્રસંગ નવલબાનો ચાલુ છે. નવલબાએ રૂમમાં પૂર્યા છે, એમને ઓરડામાં પૂર્યા છે. અને નવલબાએ પ્રાર્થના શરૂ કરી, મેરે તો તુમ એક હી આધારા. રડતા જાય ને મહારાજે પ્રાર્થના કરતા જાય. પહેલો દિવસ ગયો, બીજો દિવસ ગયો, 2 દિવસ રાત્રિ ને દિવસ ગયા. જમ્યા નથી, પાણી પીધું નથી, 2 દિવસથી પાણી પીધું નથી. મહારાજનું ભજન ચાલે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પાછા પ્રાર્થના કરે. રાત્રિની બીજી રાત છે, સાંભળજો. અને સ્વામિનારાયણ ભગવાન રાત્રે 12-1 વાગ્યાનો સમય, અને સ્વામિનારાયણ ભગવાન બધા સૂઈ ગયા છે. આખું ગામ જંપી ગયું છે, ગોહિલ વાસમ જંપી ગયો છે, ઘરના પરિવારના સભ્યો બધા સૂઈ ગયા છે. અને સ્વામિનારાયણ ભગવાને રૂમમાં તેજ થઈ ગયું. અને નવલબા પોતે થાંભલાના અટેકણે ઊંઘ આવી ગયેલી, ભૂખ્યા ને તરસ્યા ઊંઘ આવી ગયેલી. અને સ્વામિનારાયણ ભગવાન રૂમમાં પધાર્યા અને નવલબાનો ચરણ પકડ્યો, અંગૂઠો ઝાલ્યો. અંગૂઠો ઝાલી નવલ, સ્વામિનારાયણ ભગવાન બોલ્યા નવલ. નવલ જ્યાં કહ્યું ને ત્યાં નવલબાની આંખ ખુલી ગઈ. ઓહો મહારાજ તમે? મહારાજ કે હું તને એક વેણ કહેવા આવ્યો છું. જો સાંભળ, અમે જેઠા ભગતના ત્યાં રોકાયા છીએ. પ્રભુ મને ખબર છે મારે દર્શન કરવા આવવું છે. રડતા જાય ને બોલતા જાય, પ્રભુ પણ હું કેવી રીતે આવું? સારું થયું તમે દર્શન દીધા. મહારાજ કે તને ત્યાં આવવાનો ચાન્સ આપું છું. જો સાંભળ, જો આ બાયણું છે ને ભલે બંધ છે, તું આમ ધક્કો મારજે, તાળા ઉઘડી જશે. અત્યારે અમે તારી રાહ જોઈએ છીએ જેઠા ભગતના ઘેર, અને ત્યાં આવો, અમે તમારી રક્ષામાં માટે બેઠા છીએ. અને નવલબાને આટલું કહીને ભગવાન અદૃશ્ય થઈ ગયા. રાતનો 1 વાગેલો. નવલબાએ જાણ્યું કે આખી બારીથી જોયું, ચારેય બાજુ આખું ગામ ભેંકાર જંપી ગયું છે. નવલબાના હૈયામાં આનંદનો પાર નથી કે વાહ મહારાજ વાહ, તમે મારી રક્ષા કરવા માટે પધારી ચૂક્યા છો મહારાજ. અને નવલબાએ મૂકતો બારણું જે આમ સહેજ ધક્કો માર્યો, ખુલી ગયું. મહારાજે કીધું તું એમ. નવલબા ચાંપતે પગલે, દબાતા પગલે ધીમે ધીમે બહાર નીકળ્યા. ઘરના કોઈ જાગી ન જાય એમ નવલબા જેઠા ભગતનું ઘર એમણે જોયેલું, ત્યાંથી 3જી શેરીમાં એમનું ઘર. અને ત્યાં સ્વામિનારાયણ ભગવાન બાયણું ઉઘાડું મૂકીને બહાર ખાટલો નાખીને ખાટલામાં ઓસરીમાં બેઠેલા. ઓસરીમાં બેઠેલા હો, રાહ જોઈને. રાતના 1 વાગે નવલબાએ જઈને એકદમ પોક મૂકી, મહારાજ મહારાજ કે નવલ તારા બધા દુઃખને હું જાણું છું. બસ ત્યાં આજે 9 વર્ષ સુધી ધીરજ રાખીને શ્રદ્ધા રાખીને તારા સાસુ સસરા, ઘરના પુરુષની પત્ની, પતિની બધાની ત્યાં બધી આપેલી યાતનાઓ ત્યાં ભોગવી છે. નવલ આજથી તારું દુઃખ પૂરું, આજથી તારું પાંદરું બદલાઈ ગયું. તે અમારા સિવાય બીજો કોઈ આધાર રાખ્યો નથી. નવલ જો હું કહું એટલું કર. રોજ તને પૂજા કરવા દેતા નથી, તને ભક્તિ કરવા દેતા નથી, કાંઈ નહીં. તો મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ભજન કરજે. અને હવે આજથી 9 મહિના પછી તારા કુખે પુત્રનો જન્મ થશે, તારા દીકરાનો જન્મ થશે. અને એ દીકરો સત્સંગી થશે અને તારા આખા પરિવારને અને આખા ગોહેલ વાસને સત્સંગી કરશે. તારા પતિને ને તારી સાસુને ને સસરાને બધાને સત્સંગી દીકરો કરશે. જ્યાં તારા ઘેર દીકરો આવશે. મહારાજે આશીર્વાદ આપ્યા અને આખું કુટુંબ તારું સત્સંગી થશે સ્વામિનારાયણનું.
તારો પરિવાર સત્સંગી થશે. શ્રીજી મહારાજે હિંમત આપીને નવલબાને ખૂબ બળ આપ્યું. એક અડધો કલાક બેસાડ્યા. મહારાજે ખૂબ બળ આપીને મોકલ્યા, જા નવલ, ઘેર જા, બધા હારાવાના થઈ જશે. નવલબાના ઘેર મહારાજ તો બીજે ત્રીજે દિવસે નીકળી ગયા, પણ નવલબાના ઉદરે સારા દિવસો રહ્યા અને નવલબાના ઘેર પુત્રનો જન્મ થયો. મહારાજે નામે આપી દીધેલું. મહારાજે કહી દીધેલું, મહારાજ કે દીકરો થશે ને દીકરાનું નામ ઘનશ્યામસિંહ રાખજે. કે શું રાખેલું? ઘનશ્યામસિંહ રાખજે, કારણ કે ઘનશ્યામના આશીર્વાદથી મળે છે ને, એટલે એનું નામ ઘનશ્યામ રાખજે. કે ઓ, અને ગામડામાં પેલું દરબારોના નામની પાછળ સિંહ રાખે, એ બાજુ બધા સિંહ વાપરે, એટલે કે ઘનશ્યામસિંહ નામ રાખજે. અને ગંભીરસિંહના દીકરાનું નામ ઘનશ્યામસિંહ રાખ્યું. દીકરો જન્મ્યો, સાંભળજો શું થયું. દીકરો જન્મ્યો અને જન્મતાની સાથે જ રો જ કરે, રડ જ કરે, રડ જ કરે, રો જ કરે, છાનો જ ના રહે, કોઈ રીતે છાનો ના રહે. એટલે એને તેડીને એના બાપા, એના પપ્પા, એના દાદી, એના દાદા, બધા એને હાથ ખોટનો દીકરો આવ્યો 9 વર્ષ પછી, એટલે બધા એને લાડકો દીકરો. ને પછી તો કે એની માની કિંમતે વધે ને થોડી પાછી દીકરાના લીધે. એવું હોય ને, મને બહુ ખબર નથી પડતી હો તમારા ગૃહસ્થાશ્રમમાં, પણ અત્યાર સુધી માની કિંમત કોડી નહીં હતી, પણ પેલો દીકરો આવ્યો ને એટલે એની માની કિંમતે થોડી વધી, સમજ્યા. અને પછી તો દીકરાને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે ને એને રમાડે ને જમાડે ને પેલા એને કેડમાં લઈને, પણ છાનો ના રહે છોકરો. બહાર લઈ જાય તો છાનો ના રહે. ગામમાં એનો બાપો એને લઈને ફરવા નીકળે. અને ત્યાં સ્વામિનારાયણનો એ વખતે જેઠા ભગતના ઘેર સ્વામિનારાયણ ભગવાન આજ્ઞા કરીને ગયેલા કે જેઠા ભગત અહીંયા એક નાનકડું હરિમંદિર કરી દો. કે એ જેઠા ભગતના ઘરમાં ભગવાનની મૂર્તિ પધરાઈને એમણે એક નાનકડું મંદિર કરી દીધેલું પોતાના ઘરમાં, ઓયડામાં. અને નક્કી કરેલું કે સ્વામિનારાયણનું મંદિર. તે મંદિરના ઝાંપામાં એના ફળિયામાં જાય ને છોકરો શાંત થઈ જાય, લ્યો, ડાયો ડમરો જેવો થઈ જાય, હરકવા માંડે, હસવા માંડે, આનંદ થઈ જાય છોકરાને. એના બાપાએ જાણ્યું, એની દાદીએ જાણ્યું, એના દાદાએ જાણ્યું. ઓલા ચોકમાં જાય છે ને અને સ્વામિનારાયણના મંદિરના ઓટલા ઉપર બેસે છે ને ત્યાં શાંત થઈ જાય છે અને રોવાનું બંધ કરી દે છે. એટલે એને હવે દવા મળી ગઈ, હાથમાં આવી ગઈ કે આની દવા કઈ, એને રોતો છાનો રાખવાની દવા કઈ વહેલા, તો ત્યાં જઈને બેસી જવું. બોલો, તે ઓટલે જઈને બેસી જાય. કયા ઓટલે? ગામના ચોરાના ઓટલાની વાત નથી કરતો. કયા ઓટલે? સ્વામિનારાયણના મંદિરના ઓટલે જઈને બેહે ને શાંત થઈ જાય. અને ત્યાં ખેંચી ગયો. જિંદગીમાં કોઈ ત્યાં સ્વામિનારાયણના ઓટલે ના જાય, પણ છોકરો ખેંચી ગયો એના બાપાને ને એની દાદીને ને એના દાદાને ને બધાને. અને એમાં થોડા દિવસ પછી ઓટલે બેહી રહે, અંદર ના જાય પણ ઓટલે બેહે. કંઈ નહીં, ઓટલે તો લઈ ગયા. હા, અને ઓટલે બેહે ને એમાં સાધુ આવેલા, સંતો આવેલા અને અંદર ભગવાનની વાતો કરે. અને એના બાપાએ કાન બોલા છોકરાને રમાડતા વાતો સાંભળી. એના બાપાને ગળી લાગી. બીજે દાડે જઈને બેઠા, બીજે દાડે ગળી લાગી કે મારી વાતું બહુ સારી છો. અને ત્રીજે દાડે ઘેર આવીને કે નવલ, પેલા ઘરવાળાને કે નવલ તું મંદિર જવું જજે, જતી નથી ને જજે, સાધુ આયા દર્શન કરી આવજે. નવલબાને થયો ભારે કરી, મારો ધણી મને આજે વર્ષો પછી એમ કહે છે કે મંદિર જજે. આ શું થયું? જો કરંટ લાગ્યો. હા, ઓલા નવલબા મંદિર જતા થયા. પછી 2-4 દાડાથી એક સાધુ છે જતા રહ્યા. ત્યાં કે છે ને, તો કે ત્યાં કંઠી પહેરી, મારા માટે કંઠી લેતી આવજે સાધુ જોડે. એટલે અને એના બાપાએ પહેરીને, એની દાદીએ પહેરીને, દાદાએ પહેરીને. આજે મુક્તો આપ સૌને આનંદના સમાચાર કહું, એ ગોહેલવાસમાં 42 ઘર છે. 42 સ્વામિનારાયણના સત્સંગી છે. બોલો, 42 પરિવાર આજની તારીખમાં, બોલો, બધા સ્વામિનારાયણના સત્સંગી છે. આખો ગોહિલવાસ સ્વામિનારાયણનો સત્સંગી છે, એ પ્રાંતિજમાં. અને એનો સ્થાપક કોણ ભેલા? ઘનશ્યામસિંહ ગોહિલ. બોલે નાના ટેણિયા ઘનશ્યામ મહારાજ. બોલો, જો ભગવાન દુઃખ આપે છે પરંતુ હિંમત ન હારવી કોઈ દિવસ. સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિરમતી, અને જાળવીશ મારા જનને વળી કરીશ જતનતી. ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે, એમાં કોઈ બે મત નથી. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું કે હે મહારાજ, હે દયાળુ, બસ આ બધાની ઉપર ખૂબ રાજી થજો, ખૂબ દયા દ્રષ્ટિ રાખજો, પણ શરત એટલી કે બસ એમ ના થઈ જવું. સુખ દુઃખ આવે સર્વે ભેળું, એમાં રાખજો સૌ સ્થિરમતી, જાળવીશ મારા જનને. ભગવાન કહે છે કે મારા થઈને રહેજો,
તો તમારી સર્વે પ્રકારે રક્ષા કરવાની જવાબદારી અમારી છે. તો હે મહારાજ, આ સૌને ટાણું આવે રક્ષા કરતા રહેજો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ મુક્તો.